એના આશરે આજે હવ મારી લેવાનો નાયત બધી મિત્રો મારી કાળીવેલ નાયત અને ખાસ તો ઈ બાપ કે અહીંયા સર્વે બધા ભેગા થયા છે એનું કારણ એ છે તો મિત્રો આજે આ પાવન ધરતીની અંદર દેવભૂમિ ધરતીની અંદર મિત્રો અહીંયા એક મીઠો મેળા મળશે ભાઈ મારો બગડાનો રખો મારા બાપ મારો થાક્યાનો વિહામો છે વાલા હું તો ઈ કહું છું બાપ અહીંયા એક દી સાસર હુકાણું નથી ભાઈ દરરોજ દાદાની દિયાથી દરરોજ માનતા હું અનેક દુખિયાના દુઃખ ભાંગે અને હું તો ઈ કહું છું બાપ મારી નાતની મોટામાં મોટી કોરાટ છે આ દુનિયામાં મારી નાતની મોટામાં મોટી કોરાટ છે કદાચ મારી નાતનો જો નિયા હોય અને દુનિયામાં જોઈને અન્યા થવા દઉં ને ત્યારે મને ભગડાના રખાને મને ભૂલ લાગી જાય છે અને મિત્રો આમે બધા ઉભેલા મહેમાનો મિત્રો અહીંયા મંડપ નીચે બધા સર્વે પધારો અને દાદાના મઢે બેઠેલા વડીલો બધા વડીલો મિત્રો અહીંયા મંડપ નીચે પધારો આ પવાભાઈ દેવાભાઈ આ બધા કાર્યકર્તા બધા મિત્રોને મોટા મોટા વડીલો છે ભાઈ અને આ બધા મંડપ નીચે લઈ આવો ભાઈ પધારો બા પધારો આપણે સમજો એ કોઈની પાસેથી કાંઈ પ્રાણે લેવાનું નથી ભાઈ આજે હા લેતા આ બાજુ બધા પધારો એ આ તો શાયર છે ભાઈ મારા બાપ બંગલાનો રખો મારી નાદીનો થાક્યાનો વિહામો છે વાલા
લા પિન્ટુ આ ઓલા બધા મહેમાનો ઉપર બેઠા ને મઠે બેઠા કેટલું કામ કરી છે ભાઈ બધા આ બાજુ લે મંડપ નીચે બધા લઈએ ભાઈ એ હાથે પગે લાગીને લેજે હો આ દાદાનો આશીર્વાદ છે અને મઠે બેઠા ને મોટા વડીલો એને બધાને આ બાજુ લઈએ જા અને દેવા બા બધા મોટા વડીલો બેઠા ને એના બાજુ લઈએ છે બધા લેતો હોય મારો બાપા લેતો હોય હા આમ જો એનું કારણ એ છે ખાલી કાંઈ નું આપો તો કાંઈ નહીં હામાં બેહું તો ભર્યું ભર્યું લાગે એમ તો થાય બધા બેઠા તો છે અને આજ આ કોઈ પર્સનલ કોઈનો માનવો નથી ભાઈ આ કોઈ પર્સનલ કોઈનું છે નહીં આમાં તો જેટલી સેવા કરો એટલે મિત્રો દાદા તમારી સેવા જવા નહીં દે અને જેટલા કદાચ પૈસા વાપરો એ નહીં જવા દે પણ આ કોઈનું પર્સનલ નથી ભાઈ એટલે બધા હાવ મહેનત કરો વાલા પધારો પધારો માં પધારો મિત્રો આજ આનંદ આજ ઉસંગ આજ નેનો માં નીર આજ આનંદ આજ ઉસંગ આજ નેનો માં નીર આજે આરતીનો લાવો તો સાહેબ કદાચ કોકને મળી જાય ભાઈ એવું થોડું છે અને જેને દાદાએ દીધું છે ભાઈ જેના ખડામાં ખોલ કરે છે અને મિત્રો મારા દેવપૂજક સમાજમાં બધે ગામડા કરતા અહીંયા ખાતેદાર બનાવ્યા છે ભંગડાના વઠાઈ ભાઈ હા ખાતેદાર છે ભાઈ અહીંયા અને મિત્રો આજે આ જગ્યામાં આજ આનંદ આજ ઉસંગ આજ નેનો માં નીર હે સખી આજ મારા બાપ રખાના આશરે કંસન વર્ષા મે બાપ આવો તો કોઈને વિચાર પણ ન આવે કે હાલો આપણે દાદાનો ડાયરો કરી પણ કોઈનો પ્રશ્ન લઈ આજે દાદાનો માનવો છે દાદા પોતે કરે છે અને જે કાંઈ પૈસા થાય અહીંયા જે કાંઈ પૈસાની રકમ આવે અને જે કાંઈ આજ અમારાથી મહેનત થાય એ મિત્રો આજ બધાય પૈસા દાદાના ખાતે વપરાવાના છે ભાઈ કાયમ પ્રોગ્રામ થાય છે એ અલગ અને આજ પ્રોગ્રામ થયો છે એ ધનગઢી ધન ભાઈ મિત્રો દાદાના ખાતે બધા રૂપિયા વપરાવાના છે
હા મિત્રો, અને ખરેખર મિત્રો આજે તમારાથી જેટલું ઉપાય અને બને એટલું ભાઈ, હા, એ તમામ પૈસા મારા બંગલાના રખાના ખાતે વપરાવાના છે. આમાંથી 1 રૂપિયો કોઈ બીજા વાપરવાના નથી કે કોઈ લઈ જવાના નથી મિત્રો. પણ મિત્રો આજ દીધા જવું કારણ કે અમે તો બધિયા રખા બાબાના ડાયરા કરવા જાય છીએ. ક્યાંક મારા બાપ દાડમાનો ડાયરો હોય, ક્યાંક મારી માં શારબાઈનો ડાયરો હોય. પણ આજે આ ભંગડાની જગ્યામાં એક બાજુ મારા બાપ ભાણિયા વિશ્રામની દેવી બેઠી છે, એક બાજુ મારો ભંગડાનો રખો બેઠો છે. મિત્રો દેવી પહેલા એમને જમાડવા પડે છે. આવો કરાર કર્યો છે જેને મંડાણ માંડ્યું એ વખતમાં અમારી નાય કરાર કરેલો એ કરાર જુગમાં જાય ને. અને કદાચ મારી નાયનો જો નિયા હોય અને જો એની દેવી પહેલા હું ભંગડાનો રખો કામ ન કરું ને તે મને ભંગડાના રખાને મને ખોટ લાગી જાય છે. આ ઈ મારા બાપ રખો છે. આ મારી ઓતરા પખી નાય ભાઈ. અને બાપ આજે તમે બધા મહેમાન છો, મારા બાપ ભંગડાના રખાના મહેમાન છો સાહેબ. એટલે ધનગડી ધનભાઈ, બાપ ધનગડી ધનભાઈ, આપણે એક એવો અવસર મળ્યો છે અને જેટલું ઉપાય એટલું આપજો, જેટલું વપરાય એટલું વાપરજો અને કાંઈ નું આપો તો એની સામો સુર રાખજો સાહેબ. ભંગડાના રખા સામો જો તમારા ધાર્યા કામ ન કરે ને તો તમારા ભંગડાના રખાને ખાધેલું ખોટ થઈ જાય બાપ. એટલે બધા મિત્રો ભાવથી આપણે દાદાની જય બોલી કાર્યક્રમનો દૂર આગળ વધાય. ભાવથી મારા બાપ રખાની જય બોલી. બોલીએ ભંગડાના રખા બાપા. મિત્રો જય તો એવી બોલો કે બધાયના બિયાદ ઉત્સાહ હોવા જોઈએ. અને આજ મારા બાપ ભંગડાના રખાની જય એવી બોલો મારી નાય. તને ગામ સાંભળી જાય એવી જય બોલો. આમ સરદાર, આમ ભંગડા, આમ ગઢડિયા એવી જય બોલો કે બાપ આજ મારા બાપ ભંગડાનો રખો રાજી થઈ જાય છે. કડીક માવો મૂકી દીજો 2 મિનિટ માટે. બધા બિયાદ ઉત્સાહ કરી. અને આજે તો ઘરનો ડાયરો છે બધો ભાઈ. નહીં રામા? એટલે મિત્રો બધા બાપથી બી આતો સાગરે દાદાની જય બોલી. બોલીએ ભંગડાના રખા બાપા, એ ભંગડાના રખા બાપા. વાહ મારો બાપ. આ જગત હોમકાની દેવી, હોમકાની દેવી. અને બાજુમાં મેલડીમાં બેઠા છે. બોલીએ મેલડીમાં, મેલડીમાં. આ સરોવરના કાંઠે મારા બાપ રખો બેઠા છે અને આ સરોવરના કાંઠે મારી વિહળી સિંધુડી બેઠી છે. એ દુનિયામાં કોની તાકાત છે કે મારી કાળીવેલ નાયકના સોરુડા સામે કુળી નજર કરે અને બેટા કદાચ નજર કરે અને મારા ભંગડાના રખા પાસે આવી જાય. જો અંધાપો ન દઈ દઉં ને એટલે મને ભંગડાના રખાને ખોટ લાગી જાય બાપ. આ ઈ મારો ભંગડાનો રખો છે. આ બાજુ મિત્રો આ સરોવરના કાંઠે એમને પણ યાદ કરી માને. બોલીએ વિહોદમાં, બોલીએ વિહોદમાં, બોલીએ વિહોદ. સિંધોઈમાં, સિંધોઈમાં, શ્યારબયુમાં, શ્યારબયુમાં. વઢવાણિયા કુળના ભાણજી બાપા, ભાણજી બાપા. અને સર્વે મારી નાયકની દેવીના શરણોમાં કોટી કોટી નમસ્કાર ભાઈ. અહીંયા મારી નાયક ગંગા પધારી છે અને એના શરણોની રજ કદાચ મળી જાય ને બાપ તોય પાવન થઈ જાય મિત્રો. એટલે ખરેખર બાપ આપણે બધી મારી નાયકની દેવીને યાદ કરી લઈએ.
બોલીએ સર્વે મારી નાચની દે, સર્વે મારી નાચની દે. અને મિત્રો અહીંયા દાના નૈયાની જીવણી કહેવાય ભાઈ. આ એનો નેહો છે અહીંયા. એટલે બોલીએ સિમોઈમાં, બોલીએ સિમોઈમાં, આ જીવણીમાં, આ જીવણીમાં, બોલીએ મીઠીમાં, બોલીએ મીઠીમાં. અને આજે મિત્રો આરતીની ઘોર એવી કરો મારા બાપ ભંગડાનો રખો રાજી થઈ જાય. એટલે ખરેખર બાપ બધાય ખાલી 10-10 રૂપિયા ભેગા કરો કોઈ મંદિર સાહેબ આ વખતે પૂરું થઈ જાય. બીજો પ્રોગ્રામ કરવાની જરૂર ન રહે બાપ. કારણ કે મારી નાચના ભાવ એટલો છે, મારી નાચના કામ એવા કર્યા છે. કેવા કામ કરેલા બાપ કે જેને ડોક્ટરે 5-5 લાખ રૂપિયા કીધેલા એ મારા બાપ રખાઈએ એક અગરબત્તીમાં મટાડેલા સાહેબ. એવા ઇતિહાસ છે બાપ. બાબર આ મિત્રો અહીંયા દાદાની આરતી રૂપે આપણે દીવડા પ્રગટાવવા હોય તો પોતાના મોબાઈલને ફેસ લાઇટ કરી અને મિત્રો એવો દીવો કરો મારા બાપ ભંગડાના રખાની જગ્યામાં. પોતાના મોબાઈલની ભાઈઓ બહેનો વડીલો પાસે જેની પાસે મોબાઈલ હોય એની પાસે એકવાર મારા બાપ રખાના નામનો દીવો કરી આપણે આરતી રૂપે પ્રગટાવી. આ મિત્રો જેની પાસે મોબાઈલ હોય કારણ કે બાપ અમારા બાપ ભંગડાનો રખાઈએ કામ એવા કરેલા છે મિત્રો. અને કોણ દીવા ન કરે. જેની પાસે મોબાઈલ હોય સામે કાંઠે બેઠેલા, મઢમાં બેઠેલા, પાછળ બેઠેલા ભાઈઓ બહેનો વડીલો મારી નાયત પાસે જેની પાસે મોબાઈલ હોય બધા મિત્રો એક વાત એવો કરી જાણવું મંદિર બાબર ખાત હવે એમ લાગે મંદિરિયામાં આ ભૂગ્યું ને એવું ભાઈ. આપમાં કેમ તારલા ઝબકતા હોય એવા ઝીણા 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 તારલા ઝબકે છે ભાઈ. વાહ મારી નાઈટ નો ભાવ. દરિયાના લોડ આરતી દાજી મગાય છે ગાજ ગાજ અનગરે ભાઈ 2-5 દિવસથી મને કે ભાઈ તમે નો આવો તો હું તો જવાનો જ છું. મને કે તારીખ કેન્સલ કરીને જવાનો હોય એને જોદા તાલી એનો ભાવ એવો હતો ભાઈ મારા આશીષ નો. તું તો અંતર ની વાત જાણે છે આવી તને બધી તારી નજરે કિતાબો ગાડી તુમ મંગલા રૂપ વિહો તમા તુમ મંગલા રૂપ મુદ્દો હાથ માથે
લીધા વારણાતે સુના ઘેર બંધાવા માથાતે સુના ઘેર બંધાવા. પણ બા કોઈ માણા નબળ હોય, કોઈ મારી નાચ નબળ હોય, મારો ભંગડાનો રખો નબળ નથી સાહેબ. મિત્રો પોતાની દેવી નબળ નથી હોતી વાલા. એટલે તારે હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે, તારે સિંહ સવારી કરવી પડે નહીં. એને હાથ તલવાર નો લેવી પડે ભાઈ, એને હાથમાં ગેડીઓ નો લેવો પડે. એ તો ખાલી નજર કરે ને તા બાળીને ભસ્મ કરી નાખે. ઈ મારો ભંગડાનો રખો છે બા. એટલે કીધું છે બાપ, તારી હાથે તલવાર લેવી પડે નહીં, તારે સિંહ સવારી કરવી પડે નહીં, તારે સિંહ સવારી તારી આ કરડી નજરોથી દઈ તો સહારી, તુમ મંગના રૂપ સિંધોયમાં, તુમ મંગના રૂપ. હવે આપણે આરતીની શરૂઆત કરી, પણ એવી આરતી બતાવો બાબા આપણે. બાપ રખા તમારા દેવ દુબ कैसे चुगलिया दो, बाप रखा तुम्हारा देव दुब कैसे चुगलिया दो, नर नारी नमणું કરે બાપા, તમને નમે છે મોટા ભૂપ નમે છે મોટા ભૂપ. અહીંયા સર્વે તમામ કલાકાર થઈ કોઈ આવ્યા નથી ભાઈ. એક સબરના તાંતણા મિત્રો આવ્યા છે. થોડીક વાર લાગશે હો ભાઈ. કારણ કે મિત્રો અહીંયા કેટલા બધા સાજિંદા, કેટલા બધા કલાકાર મિત્રો. આમ તો કોઈ કલાકાર તો છે નહીં, બધા કાલી ગયેલી ભાષામાં દાદાના ગુણગાન ગાવા મિત્રો અહીંયા આવ્યા છે. એટલે આમને બધાને ભેગા કરવા હોય ને સાહેબ, આ સમયમાં ભેગા થાય એમ નથી, ગોતે જડે એમ નથી ભાઈ. હા મિત્રો, પણ આ તો ભંગડાના રખાની દિયા, એની કૃપા કે બેટા એ તમે હુઈ જાવ અને ભંગડાનો રખો જો મારી નાઈટ નો ઉતારો ન કરું ને બેટા, તેથી મને ભંગડાના રખાને મને કોઈ એ ચિંતા કરતા હતા સાહેબ કે આપણે બધા મફત કલાકાર કીધા છે, કોઈને કાંઈ દેવાનું નથી, એમાં આવશે કોણ? પણ બાપ એક સબરના તાતણે કહેવાનું ન હોય ભાઈ. આજે મારા ટપુભાઈ, અરવિંદભાઈ એ તો પોતાના આપણે ઘરના છે, પણ અમારા ટપુભાઈ મિત્રો, રવજીભાઈ આ બધા અને અમારા સાજિંદા ગ્રુપ બધા મિત્રો, જયંતિભાઈ, ખરેખર મિત્રો આ બધા સબરના તાતણે અમને જોરદાર તાલીઓના ગણકાથી આપણે બતાવી. અને આપણે તો ભલામણ મેં પ્રકાશને એકવાર કીધું હતું, આ મોગલ સાઉન્ડ મેં કીધું ભાઈ સુખ દુઃખમાં ભેગા હોય ભાઈ, આપણે સુખમાં ભેગા હોય, દુઃખમાં ભેગા હોય વાલા. જગદંબા માં તું જોગણી માં અમે જપીએ ત્યારે
અખંડ તમારા દીવડા બળે પ્રગટ સો સીધો અહીંયા પેલો બોલા આરતીનો શક્તિ ગ્રુપ ઉદ્યોગ એવા અમારા ગોકળમાં એમના તરફથી 1100 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો આરતી વધાવો એ ઉતાવળ કરીમાં મને ખબર છે એને ખબર છે કે મારો વારો આવવાનો પેલા થઈ ગયો બધાની પેલા અને 500 રૂપિયા અમારે રામોભાઈ આ રામા ભાદરના કાંઠાવાળી મારી માં શારભાઈ નો મિત્રો આરતી વધારે એમને ખૂબ તાલીઓ ના કરી એ દીવડા જગમગ જગમગ દીવડા જગમગ 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 ये आरती जगमग जगमग દાદા અમે લાવ્યા સહી એ લાવ્યા સહી ફૂલડાની માળા રે તમે પેરો જગમગ 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 જય હો गोटोनिया गुड़ है मारा दादा हमीद की देवी हो ये आरती तालिया ये तालिया बैठा
તમારાથી બને એટલી આરતી વધાવજો, કારણ કે મારા ભંગડાના રખાય તો કેન્સર જેવા રોગ મટાડ્યા છે સાહેબ. ઈ મારો ભંગડાનો રખો છે હો કે બેટા જો દુનિયાની માલપા તારા ડોક્ટરના નિદાન ખોટા ન કરી નાખું. અને જા તારા ડોક્ટરે ના પાડી છે, મેં ભંગડાના રખાઈએ ના નથી પાડ્યો. આ ડોક્ટરે રજા દઈ દીધી. આ કેસ અહીંયા મારા ભંગડાના રખાની કોરાટમાં આવે છે સાહેબ. હા અમારા મુકેશભાઈ તરફથી 500 રૂપિયા આપી અને મારી માં 4 ભાઈનો મિત્રો જઈ બોલે એમને તાલીઓના ગળગાથી વધાવો મિત્રો. અને એક ભાઈ અહીંયા 500 રૂપિયા આપી મારા બાપ રખાના સાનિધ્યમાં પધારેલ મિત્રો એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની મિત્રો આરતી વધાવે એમને તાલીઓના ગળગાથી વધાવો. ભાઈ તરફથી 500 રૂપિયા આપીને બંગલાના રખા બાપાની મિત્રો જઈ બોલાવે એમને પણ ખૂબ તાલીઓના ગળગાથી વધાવવા. અમારે ભનુબાબા તરફથી મિત્રો કારણ કે સાહેબ એની ઉંમર કેવડી છે છતાંય દાદા માથે બહુ ભાવ છે. એની વખતમાં કામ એવા કર્યા છે. અહીંયા એવા વડીલો હતા ને એની વખતમાં જે મારા ભંગડાનો રખાએ કામ કર્યા છે ને બાપ મારો ભંગડાનો રખો ભેગો જતો તો કે હાલો મારી નાચ તો તમારી ભેગો જો ન આવું ને તો મને ભંગડાના રખાને ખોટ લાગી જાય સાહેબ. હા ભનુબાબા તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો જે બોલે તાલીઓના અમારા મનુભાઈ જાહણિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને કેશવાળા વાળી મારી માં 4 ભાઈનો મિત્રો જઈ બોલાવે એમને પણ ખૂબ તાલીઓના ગળગાથી હનુમાન મંડળ મિત્રો એમને જોરદાર તાલીઓના ગળગાથી આપણે વધાવી લે.
એક ભાઈ તરફથી 200 રૂપિયા આપીને રાજકોટના રખા બાપાને જઈ બોલાવે મિત્રો, એમને પણ ખૂબ તાલીઓના ગણગાથી વધાવી લઈએ આપણે. લાવ લાવ. અમારે હસરાજભાઈ તરફથી 1051 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની અને મા વિહોતની મિત્રો જઈ બોલે, એમને પણ ખૂબ તાલીઓ આપણે વધાવી લઈએ. મુકેશભાઈ રવજીભાઈ એમના તરફથી 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો જઈ બોલાવે, એમને પણ ખૂબ તાલીઓના ગણગાથી વધાવે. અમારે અરવિંદભાઈ દડુભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને મા મીઠીની મિત્રો અને ભંગડાના રખા બાપાને જઈ બોલાવે, અમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવી લો. વાહ. અમારા મનુભાઈ કોવરિયા કિશોરભાઈ રવજીભાઈ વાહણીકિયા એમના તરફથી 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જે બોલાવે, આપણે પણ ખૂબ તાલીઓના ગણગાથી. કિરણભાઈ રવજીભાઈ વાહણીકિયા એમના તરફથી પણ 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલાવે, એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવી લે. આપણે જયંતિભાઈ પોપટભાઈ 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલાવે, અમને ખૂબ તાલીઓના ગણગાથી આપણે વધાવીએ. હરિભાઈ વિઠ્ઠલભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને દાદાને જઈ બોલાવે. અનિલભાઈ રમેશભાઈ કટોણિયા એમના તરફથી પણ 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જઈ બોલાવે, અમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવી દે. અશોકભાઈ એમના તરફથી મિત્રો 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલે, એમને પણ ખૂબ તાલીઓના ગણગાથી આપણે વધાવી. 1051 રૂપિયા આપી અમારા ભાદાભાઈ જસવંતભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી ભંગડાના રખા બાપાને જઈ બોલાવ, તાલીઓના ગણગાથી વધાવો મિત્રો, વધાવો તાલીઓ. ત્યાં કાબાભાઈ જસમતભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જઈ બોલાવ મિત્રો, એમને ખૂબ તાલીઓના ગણગાથી આપણે વધાવી લેવા. વલ્લભભાઈ તુલસીભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલાવે, એમને ખૂબ તાલીઓથી વધાવી લેવા. અને મનુભાઈ અમારા ગરણથી વધારે કોવરિયા કોળ સાહેબ, આજે 100 વાગે ખાલી એક ફોન કર્યો ને બાપ, એટલે હાલતા થઈ ગયા તો પવાભાઈ. હા હાથ કે હાડા હાથે ફોન કર્યો, મેં કીધું ભાઈ ત્યાં જવાનું થાય દાદાના પારે, આપણે સેવા કરવા જવાનું છે. ખરેખર મિત્રો આજે અમને લાવો છે, નકર ગમે ત્યાં જાય એટલે ખરેખર મિત્રો એવા મનુભાઈ મા પાવાની દેવીને રખા બાપાની મિત્રો જઈ બોલે, તાલીઓના ગણગાથી વધાવી. બહાદુરભાઈ ગંગાસભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી દાદાને જઈ બોલાવે. અરવિંદભાઈ સુખાભાઈ 501 રૂપિયા આપી મોટા દડવાથી દાદાને જઈ બોલાવે. ભનુભાઈ જસમતભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને દાદાને જઈ બોલાવે મિત્રો, એમને તાલીઓના ગણગાથી વધાવો. તાલીઓ તો પાડો, આપણે ક્યાં કોઈને પરાણે લેવા છે ભાઈ. આ જેટલું આપો ને, જેટલી મહેનત કરો ને, એટલી ભંગડાના રખાના હાથો થઈને મહેનત કરજો ભાઈ. સગનભાઈ જસમતભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી દાદાની આરતી વધાવે. અમારા અરવિંદભાઈ ને અરવિંદભાઈ જાહણિયા, હા મારા બાપ લુણકાની વસ્તી હો. આશીષભાઈ અરવિંદભાઈ તરફથી મિત્રો 1100 રૂપિયા આપી અને મિત્રો દાદાની આરતી વધાવી, એમને ખૂબ તાલીઓના ગણગાથી વધાવો. તાલીઓ વધાવો ભાઈ, દાદાના નામની તાલી પાડવાની. ભરતભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી દાદાની આરતી વધાવે.
અમારા પિન્ટુભાઈ ભાદાભાઈ એમના તરફથી પણ 500 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવે. તારા તો 1000 લાવ એવું થાય છે. અમારા પિન્ટુભાઈ જીતુભાઈ તરફથી કોરિયાકુળ સાહેબ એમના તરફથી 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલા મિત્રો એમને ખૂબ તાલીઓના ગણગણ છે. ઉમેશભાઈ પથુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી દાદાની જય બોલાવે. બાબુભાઈ પોપટભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે મિત્રો. રમેશભાઈ હળવદિયા એમના તરફથી પણ 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલાવે. અમારા ભગામામાં એમના તરફથી 500 રૂપિયા આપી માં વિહોદ અને ભંગડાના રખાની જય બોલાવે. આમને પણ ખૂબ તાલીઓના ગણગણ. દિનેશભાઈ પથુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી દાદાની જય બોલાવે. રમેશભાઈ પથુભાઈ 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓના ગણગણથી આપણે વધાવી. સાગરભાઈ જયંતિભાઈ હળવદિયા એમના તરફથી 1100 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો જય બોલાવે એમને ખૂબ તાલીઓના ગણગણથી આપણે વધાવી. કરશન બાપા આંબા બાપા એમના તરફથી 500 રૂપિયા આપી સિંધોઈ મેરડી માની જય બોલાવે અને 500 રૂપિયા આપી અમારે જયંતિ મામા ભંગડાના રખા બાપાની જય બોલાવે મિત્રો એમને પણ તાલીઓના ગણગણથી વધાવી. ભૂપતભાઈ શંભુભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો આરતી વધાવે એમને ખૂબ તાલીઓના ગણગણથી આપણે વધાવી. ખરેખર મિત્રો સ્વર્ગવાસ અમારે જીવરાજ મામા બહુ સારી શરણાઈ વગાડતા મિત્રો અને પોતે ગાતા બહુ અમારો હથવારો હતો સાહેબ. એવા અરવિંદભાઈ જીવરાજભાઈ તરફથી 551 રૂપિયા આપી અને દાદાની મિત્રો જય બોલાવે એમને તાલીઓના ગણગણથી આપણે વધાવી લઈ. અમારા પાસાભાઈ ઠેઠ વાક્યથી વધારે ભાઈ અમારા પાસાભાઈ તરફથી મિત્રો વાઘેલિયા પરિવાર તરફથી 500 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવે એમનો પણ તાલીઓના ગણગણ. લીંબાભાઈ રવજીભાઈ બરવાળા એમના તરફથી 500 રૂપિયા. પરવીણભાઈ પથુભાઈ એમના તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવે. ભંગડાના રખા અને 4 બહીમાન વિહોદમાની મિત્રો 500 રૂપિયા આપી અને ભાઈ તરફથી દાદાની જય બોલાવે. ભીખાભાઈ મોહનભાઈ 500 રૂપિયા આપી દાદાની જય બોલાવે. લખુભાઈ જસમતભાઈ એમના તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જય બોલે એમને તાલીઓના ગણગણથી વધાવો. શું નામ? વિજયભાઈ કાબાભાઈ સાથળિયા એમના તરફથી મિત્રો 2100 રૂપિયા આપી અને રખા બાપાની મા મેરડીની જય બોલાવે એમના તાલીઓના ગણગણથી ખૂબ વધાવી લો બાપા. પિન્ટુભાઈ ભીખુભાઈ એમના તરફથી 551 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે એમને તાલીઓના ગણગણ. $500 રૂપિયા આપી અને મેરડી માની મિત્રો જય બોલાવો દડવા વાળા ભાઈ તરફથી 500 રૂપિયા આપી મોટા દેવળિયા ફકતમાની જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓના ગણગણ વધાવી દો. અકુભાઈ ગંદાસભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની મિત્રો જય બોલાવે. સોનિયાભાઈ કેલાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે. પરવીણભાઈ બાબુભાઈ કુંડિયા એમના તરફથી 500 રૂપિયા. રમેશભાઈ બાબુભાઈ કુંડિયા એમના તરફથી 500 રૂપિયા. કિશોરભાઈ બાબુભાઈ કુંડિયા એમના તરફથી 500 રૂપિયા. સુભાષભાઈ જયંતિભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપી મિત્રો ને દાડમા બાપાની મિત્રો જય બોલે એમના તાલીઓના ગણગણથી ખૂબ વધાવી લો બાપા.
એટલે મને નથી દેખાતું પણ દાદાને તો દેખાય છે ને. તાલીઓ પાડો ભાઈ. હા પાડો તાલીઓ પાડો. ભૂપતભાઈ રવજીભાઈ વાહણી ગયા 501 રૂપિયા. સોનિયાભાઈ ગેલાભાઈ 151 રૂપિયા આપી ભાણજી બાપાને જે બોલાવે. ભરતભાઈ ભીખુભાઈ કટોણિયા 201 રૂપિયા. 151 રૂપિયા આપી ભંગડાના રખા બાપાને મિત્રો જે બોલાવે. જિલ્લા ગાર્ડનના રખા બાપાને 100 રૂપિયા આપી જે બોલાવે. અતુલભાઈ ભગાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જે બોલાવે એમને તાલીઓના ગળગાટ વધાવવા. એલા દીના ઘડી ફોટો કરે એ કઈ જાતો ને હો એ 1000 ના 1500 થાય ઉભો રહી છે. ગોરધનભાઈ તરફથી 500 રૂપિયા આપી અને દાદાની મિત્રો આરતી વધારે તાલીઓના ગળગાટ વધાવો. અકુભાઈ જસાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી દાદાને જે બોલાવે. હરિપર રાજાભાઈ કાળાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી દાદાની જય બોલાવે. આથીગઢ વાળા મિત્રો મહેમાન પધારે છે એમના તરફથી 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જય બોલાવે. એમને ખૂબ તાલીઓના ગળગાથી આપણે બધાને. બાઘાભાઈ નારાયણભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જય બોલાવે મિત્રો. એમને ખૂબ તાલીઓના ગળગાથી આપણે બધાને. અમારે દેવરાજભાઈ તરફથી 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જય બોલાવે. એમને પણ ખૂબ અમારે રાજેશભાઈ મનસુખભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી ભંગડાના રખા બાપાની અને મા વિહોતમાની જય બોલાવે. અમને ખૂબ તાલીઓ વધાવો. બાપા વડીલો તમે તાલીઓ તો પાડો. બીજા નો પાડો તમે તો પાડો. દાદાનો ડાયરો છે. 1100 રૂપિયા આપી અને વાસાવડ વાળી પ્લોટ વાળી મારી માં શારભાઈ મિત્રો એમના તરફથી મિત્રો ભાઈ તરફથી માની આરતી વધાવે. એમને ખૂબ તાલીઓના ગળગાથી. જયરામભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જે બોલાવે. બટુકભાઈ ઉકાભાઈ એમના તરફથી 201 રૂપિયા લાઈ દીના લાય. એલા ઉડાડવા રાખવા. આ ઉડાડવા રાખવા. અમારે દિનેશભાઈ અમરસિંહભાઈ કટોણિયા એમના તરફથી 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલાવે. એમને ખૂબ તાલીઓના ગળગાથી મિત્રો આપણે વધાવીએ. ધનજીભાઈ ગોવિંદભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો જય બોલાવે. આમને પણ આપણે તાલીઓના ગળગાથી. હવે હાસો લે. પેલા 500 ગયા ને તો ઓમાં જ વી ગયા પણ પાછો 1000 લઈને આવ્યો. અમારા પિન્ટુભાઈ ને જોતા તાલીઓના ગળગાથી વધાવો. વધાવો તાલીઓના ગળગાથી ભાઈ. હા એટલે હજુ તાલી તો પાડ. અમારા પિન્ટુભાઈ જીતુભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો આરતી વધાવે. અમને ખૂબ તાલીઓના ગળગાથી વધાવો. પુનાભાઈ તલસીભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી ભંગડાના રખા બાપાની જય બોલાવે. સંજયભાઈ યમુભાઈ જસદન વાળા જસદનના રખા બાપાની જય બોલાવે. 200 રૂપિયા આપી. અમારા ભાઈ તરફથી ખરેખર મિત્રો 551 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલાવે મિત્રો. એમને પણ ખૂબ તાલીઓના ગળગાથી આપણે વધાવીએ. મુનાભાઈ રમેશભાઈ 501 રૂપિયા આપી દાદાની જય બોલાવે. નટુભાઈ સામતભાઈ ગઢડિયા એમના તરફથી 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલાવે. ઉમેશભાઈ વિનુભાઈ 501 રૂપિયા આપી દાદાની જય બોલાવે મિત્રો. મનુભાઈ હકુભાઈ એમના તરફથી 501 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલાવે.
હવે આ બધા પૈસા ઓનલાઈન ચાલુ થયા ભાઈ પાછા ભાઈ. એક ભાઈ ક્યાં સમીર રાધનપુર અહીંથી 250-300 કિલોમીટર થાય. આપણો પ્રોગ્રામ લાઈવ જોવે છે ત્યાં. એટલે મિત્રો ત્યાંથી તે 100 રૂપિયા અલા દાદાની કમાઈ કહેવાય ભાઈ. ક્યાં રાધનપુર અને ક્યાં ભંગડા. આ મિત્રો એમના તરફથી 100 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જઈ બોલાવ મિત્રો. એટલે ખૂબ તાલીઓના આગળ ગયા છે આપણે. મુકેશભાઈ વાલાભાઈ ગામ હાથિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલાવે. ભાઈ તરફથી ખરેખર બાપ એવા સ્વર્ગવાસ અમારા મૈયાભાઈ. બધાય માણસોમાં દેખાતો અમુક જાળવું ન દેખાય એટલે ઘણું બધું આત્માના દુઃખ થાય. એવા 500 રૂપિયા આપી અમારા મૈયાભાઈ ની મિત્રો જઈ બોલાવે. એમને પણ ખૂબ તાલીઓ ના કરી ગયા છે આપણે બધા. રાકેશભાઈ રમેશભાઈ સાતળિયા નોગણવદર એમના તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જઈ બોલાવે. રણછોડભાઈ નરસિંહભાઈ ગઢડિયા એમના તરફથી 1051 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જઈ બોલાવે. જોરદાર તાલીઓના અમારા જાહણિયા પરિવાર જોરદાર તાલીઓના આગળ ગયા બધા ભાઈ એને 500 રૂપિયા આપી અને દાદાને જઈ બોલાવે. અમારા સાગરભાઈ ખરેખર મિત્રો એમનો બધાનો ભાવ બહુ સારો હતો મને કે ભાઈ. એમના તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જઈ બોલાવે મિત્રો. અમને ખૂબ તાલીઓના આગળ ગયા વધાવો કારણ કે બાપ આજે બધા ફ્રીમાં છે એટલે એટલે અમારા ભાદા મામા કેમ દેખાતા હતા? મુકેશભાઈ આવ્યા આવી ગયા. મુકેશભાઈ તરફથી મિત્રો 1151 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલાવા. અમને તાલીઓના આગળ ક્યાંથી વધાવો તાલીઓથી ભાઈ. લા માણાના નામની તાલી નથી પાડવી ભાઈ. અરવિંદભાઈ પાડો તાલી તમ તારા ભંગડાના રખા બાપાના નામ પાડો તાલી મિત્રો. હા એ જેને ભંગડાના રખાનું નામ વાલું હોય અને આજ એક વાર જો તાલી નો પાડે ને તો દુનિયાની માલપા મારી ના. 1500 રૂપિયા આપી જેસાભાઈ મધુભાઈ એમના તરફથી ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલાવે. અમને ખૂબ તાલીઓના ગળગાથી સંજયભાઈ શત્રુભાઈ એમના તરફથી 1100 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જઈ બોલાવે. અમને તાલીઓના ગળગાથી વધાવો. એનું કારણ એ છે કે ભાઈ આ દાદાનો પ્રભાવ એવો છે કે હવાર થાય ને એટલે મંદિરના પૈસા ક્યાં લેવા નહીં જવા પડે, આપે એ લઈ આવી શકે. વાહ હજુ ભલે એની જે કઈ ગમે નથી લઈ આવ્યું છે પણ 10 રૂપિયા 10 લાખ જેવા લાગે ભાઈ. અમારે હજુ તરફથી 10 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જઈ બોલાય. એમના તાલીઓના ગળગાથી બતાવો. અને દાદાની દિયાથી ભગમામાં બોલવા માંડ્યો છે. હા અહીંયા આવે છે. હા ભાઈ 1 મિનિટ જાળવો તો ખરા. બોલો બોલો બોલી જવાનું. અમરેલીના રોકડિયાપરાના રખા બાપા તરફથી 200 રૂપિયા આપી દાદાને જે બોલાવે. અમારા લાલો માન બોલી ગયું છે. ઓલા કાર્યક્રમમાં દાદાના કાર્યક્રમમાં એના બપા હતા અહીંયા જીવરાજ મામા. અટાણે માન બોલી ગયો મને કે ભાઈ મારો હથવારો મૂકીને વહી ગયા છે એટલે
એને હથવારો મૂક્યો છે, મારા ભંગડાના રખાએ હથવારો નથી મૂક્યો કે બેટા જ્યારે તને દુઃખ પડે તે મારા ભંગડાના રખા પાસે આવજે, અને બેટા જો પાળિયામાંથી હોકારો ન કરું ને તે મને ભંગડાના રખાને જગતમાં મને ખોટ લાગી જાય. હા, એવા લાલભાઈ જીવરાજભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી એને અમારા નરસિંહમાં પાડાવાળા. નામ જ એનું ઈ છે ભાઈ. ગઢડિયામાં આપણે એને ગોતવા હોય ને તો નરસિંહમાં ઘણા હોય, પણ એ કે ભાઈ તમારે કેનું કામ છે? નરસિંહમાં પાડાવાળા ને એનું કામ છે. એટલે એમને તાલીમના કરગ્યાથી વધાવો 500 રૂપિયા આપી અમારા નરસિંહમાં આજ પોતાનો ડાયરો છે ને ભાઈ. ભૂપતભાઈ નરસિંહભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની મિત્રો જય બોલાવે એમને જોરદાર તાલીઓના ગડગડાથી વધાવો. 100 રૂપિયા આપી ભિયાસુર બાપાની જય બોલાવે. 100 રૂપિયા આપી માણાવદરના રખા બાપાની જય બોલાવે. ભાઈ સા મૂક્યા ઘડી કો ભાઈ તો હું બંધ કરી દઈશ. ના ના સા બધી થોડીક વાર બંધ કરો. દિનેશભાઈ પોપટભાઈ કુમરખાણિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાની જય બોલાવો મિત્રો એમને ખૂબ તાલીઓના ગડગડાથી વધાવો. જયેશભાઈ ધીરુભાઈ કોડિયા એમના તરફથી 500 રૂપિયા આપી દાદાની જય બોલાવે. બસુભાઈ જસાભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે એમને પણ ખૂબ તાલીઓના ગડગડાથી વધાવો. ભાઈ તરફથી સરદારની આઈ માં જીવણી અને રખા બાબાની જય બોલાવે એમને તાલીઓના. સંજયભાઈ કેશુભાઈ વિકાણી એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની જય બોલાવે. દડુભાઈ જગજીતભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી દાદાની જય બોલાવે એમને ખૂબ તાલીઓના. પોરો ખાવ બાબા થઈ ગયા છો. અતુલભાઈ નાથાભાઈ 200 રૂપિયા આપી જેતપુરના રખા બાબાની જય બોલાવે આમને તાલીઓના ગડગડાથી વધાવી લે મિત્રો. હા, જીતેશભાઈ લીંબાભાઈ એમના તરફથી 200 રૂપિયા આપીને દાદાની મિત્રો આરતી વધાવે એમને ખૂબ તાલીઓના ગડગડાથી વધાવવા. ₹100 રૂપિયા આપી માણાવદરના રખા બાપાની જય બોલાવે. અમારે પ્રાગજીભાઈ કટોણિયા એમના તરફથી 200 રૂપિયા આપી દાદાની જય બોલાવે. હરસુખભાઈ દેહુરભાઈ ખાવડિયા એમના તરફથી 551 રૂપિયા આપી દાદાની જય બોલાવે. હરિભાઈ રામભાઈ કાવીઠિયા એમના તરફથી 500 રૂપિયા આપી દાદાની જય બોલાવે. અમારા સ્વર્ગવાસ જાદવ મામા એમના તરફથી મિત્રો ભંગડાના રખા બાપાની 500 રૂપિયા આપી જય બોલાવે એમને તાલીઓના ગડગડાથી વધાવો. અને અમારા અરવિંદભાઈ મને યાદ હતા ભાઈ પણ થોડીક શાંતિ. આ ધીરજના ફળ મીઠા છે. કેટલી ધીરજ રાખશો ને ઘણા બધા જે હાથમાં પૈસા લઈને બેઠા છે રખડે છે પણ બધાનો ધીમે ધીમે વારો આવે. શું લેવા કે આજ આ બધા તમે મહેનત કરો છો, તમે બધું આપો છો, કાલે હવારે અયોધ્યા જેવું ધામ બની જવાનું ભાઈ. હા, એ બની તો ગયું છે ભાઈ. આની પેલા ખાલી દાદાના શાન થમ ઉભા કર્યા ને તો અમારા કટોણિયા કુલ બધા 1100 રૂપિયા ભેગા કરી લાદી નાખી અને સતાય ઘટતા હતા ને તો મારા મામા જેવા કહેતા હતા કે ભાઈ હજી ભલે 5,000 દેવા પડે આ ભંગડાના રખા ખાતે, કારણ કે મારી ભાણિયા વૈશાલની દેવી બેઠી છે આ જગ્યામાં, એને બોલીને બીજી બોલી નથી માંડવા દેતો. ઓહો વાહ.
મિત્રો અહીંયા ભંગડાના રખાની દિયા તો જો બાપ એ કનેસાથી અમારા ઠાકોર કુળ કોળી સમાજ હા આ મારા બાપ રખાની કમાઈ છે હો હા ભંગડાના રખાની કમાઈ છે કે મારી નાત હું ભંગડાનો રખો નડું અને મારી નાત જો નો ખવારું ને તેને મને ભંગડાના રખાને મને ખોટ લાગી જાય સાહેબ હા એટલે કનેસાના કોળી ડાયરો એમના તરફથી 1900 રૂપિયા આપી બંગલાના રખા બાપાને જય બોલા મિત્રો એમને તાલીઓના ગળગાથી વધાવી વાહ અમારા રવિભાઈ ગોરાસવા એ કટોણિયા કુળનું ભાણેજુડું છે ભાઈ કટોણિયા કુળનું ભાણેજુડું છે એવા અમારા રવિભાઈ 1100 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને મિત્રો જય બોલાવે એમના તાલીઓના ગળગાથી વધાવી લો કડીક બેજ મને મજા આવે ધીરુભાઈ લાલજીભાઈ કટોણિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાને જય બોલાવે સીધાભાઈ લાલજીભાઈ કટોણિયા ગિરધરભાઈ લાલજીભાઈ કટોણિયા એમના તરફથી 500 રૂપિયા આપી દાદાને જય બોલાવે વિનાભાઈ પોપટભાઈ એમના તરફથી 100 રૂપિયા લાય જસાભાઈ મન કે ભાઈ મારું નામ નહીં અહીંયા મારા બાપાનું નામ અમારે અમરસિંહ મામા અમારે હિંજા બાપાની વસ્તી ભાઈ એવા અમારા અમરસિંહ મામા તરફથી 500 રૂપિયા આપી અને ભંગડાના રખા બાપાને જય બોલાવે એમના તાલીઓના વાહ અમારા સ્વર્ગવાસ એવા જીણાભાઈ ખરેખર મિત્રો એમના તરફથી 500 રૂપિયા આપી અને દાદાની હાથ વધાવે સ્વર્ગવાસ બાલાભાઈ ભૂસાભાઈ એમના તરફથી 551 રૂપિયા આપી દાદાને જય બોલાવે આ મારો પીપળીનો રખો સાહેબ પીપળીના રખા બાપા તરફથી 200 રૂપિયા આપી અને દાદાને જય બોલાવે અમારા દડુ મામા તરફથી 1051 રૂપિયા આપી અને કાના બાપાને મિત્રો જય બોલાવે અમને તાલીઓના ગળગ્યા છે કારણ કે બાપ મૂળ મંડાણી એમનું માંડેલું ભાઈ યાર વાહ મારો બાપ આ અમારે મારો ભાઈ રમેશ કહેતો હતો આજે મન કે ભાઈ ક્યાંક એવા કાર્યમાં જવાય ને ક્યાંક કદાચ આપણો કણુકો આપણી મહેનત લેખે લાગી જાય ભાઈ નકર અમુક જગ્યાએ માયા વાપરી ને ભાઈ માયા કાંઈ કામ આવતી નથી અને માયાથી બધું થાય છે ભાઈ આવ નથી આવતી એવું ને આનાથી જ બધું હાલે છે પણ અમુક સમયે દુઆ કામ કરી જાય છે ભાઈ અટાણે એને દિલની દાતારી ગુમડાની રૂજ ખરેખર મિત્રો એને યાદ આવે છે ભાઈ આંબો હુકાની ઢાબર બન્યો ઓલે કોઈની બેઠી ટવકા કરે જેના આગુના ગુણ સાંભળે ભાઈ આ આંબે આ ખીચડે બેહી અમે કિલોલ કરતા મારી નાત એવા આ વાડીમાં કોઈ એવું ઝાડવું ન દેખાય એટલે એને દુઃખ લાગ્યો આજ મારો ભાઈ હોત ને અમારે રામ લક્ષ્મણની જોડ હતી એવા અમારા મૈયાભાઈ એમના તરફથી 2000 રૂપિયા આપી અને ભંગડાના રખાની મિત્રો જય બોલે તાલીના કર્યા વધાવો તાલીના કર્યા